આપનું સ્વાગત છે। ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહનો સપાટો। ઇકો સેન્સિટિવ ઝોનમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર રાત્રિના સમયે બોલાવી ધોષ। ગેરકાયદેસર ચાલતા પેવર પ્લાન્ટ અને અનધિકૃત સંગ્રહ કરેલ ખનિજ સીઝ કર્યા। ઇકો સેન્સિટિવ ઝોનમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ 11,456 મેટ્રિક ટન બ્લેક ટ્રેપ અને મશીનરી 51,96,441નો જથ્થો સીઝ કર્યો। કોન્ટ્રાક્ટર અને જમીન માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીના આદેશ। ગીર ગઢડા તાલુકાના વડવીયાળા ગામના ઇકો સેન્સિટિવ ઝોનમાં જિલ્લા કલેક્ટરની ટીમ દ્વારા દરોડો। સર્વે નંબર 237ની જમીનમાં અનધિકૃત રીતે બ્લેક ટ્રેપ ખનિજનો જથ્થો સંગ્રહ કરેલ। જમીન માલિક અતુલ બચુભાઈ ખોખર રહેવાસી કોડીનાર અને ઇકો સેન્સિટિવ ઝોનમાં ગેરકાયદેસર રીતે ખનિજનો જથ્થો સંગ્રહ કરનાર કોન્ટ્રાક્ટર કેવી બારડ અને તુષારભાઈ પંડ્યા વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી માટે ઉના પ્રાંત અધિકારી દ્વારા તજવીજ હાથ ધરાઈ। રિપોર્ટર કલ્પેશ દેવડિયા, ગીર સોમનાથ। ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં આવેલ વડવિયારા ગામ કે જે ઇકો સેન્સિટિવ ઝોનમાં આવેલું છે તેના સર્વે નંબર 237 પૈકી માં એક જે ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપ સંગ્રહિત થવાની માહિતી મળતા મારી સૂચના અનુસાર અમારા નિવાસી અધિક કલેક્ટર એસડીએમ મામલતદાર ગીર ગઢડા ખાણ ખનિજ વિભાગ દ્વારા સંયુક્ત રીતે તપાસણી કરવામાં આવેલ। સદરુ જગ્યામાં કોઈપણ મંજૂરી વગર 11,456 મેટ્રિક ટન કે જેની અંદાજિત કિંમત 51 લાખ આસપાસ થાય છે એ એટલો બ્લેક ટ્રેપનો જથ્થો છે એ સંગ્રહિત થયેલો જોવા મળેલ। આ જથ્થો છે એ નિયમાનુસાર સીઝ કરવામાં આવેલ છે અને એની આગળની જે ક્રોસ ચેકિંગની ને બધી કાર્યવાહી છે એ પણ મારી સૂચનાથી હાથ ધરવામાં આવેલ છે। ઇકો સેન્સિટિવ ઝોનમાં જે આવી કોઈ પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવતી જ નથી। જ્યાં કુદરતી સંપત્તિ ધરાવતો આ જિલ્લો છે, અહીંયા જે આખા એશિયાનું જે નજરાણું કહેવાય એવા સિંહનો વસવાટ છે, તો એને કોઈ નુકસાન ના પહોંચે અને આપણા જિલ્લાની કોઈ છબી ખરાબ ના થાય એ માટે આવી પ્રવૃત્તિથી દૂર રહેવાની પણ એક અપીલ કરવામાં આવે છે અને આવી કોઈ પણ બાબત જો ધ્યાનમાં આવશે તો એને કડક હાથે ડામી દેવામાં આવશે।